Delegate troop tuition. Delegate, 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 delegate. ચાલો મિત્રો, આજે આપણે પ્રશ્ન 9 માટે ઉપયોગી પ્રશ્ન, જે આપણો બેઝિક મેથ્સનો પેપર હોય છે, એમાં પ્રશ્ન 9 માટે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એ જોવાના છે. બરાબર. પ્રશ્ન 9 જે છે મિત્રો સંભાવનાનો પ્રશ્ન હોય છે. બરાબર. તો આપણે અત્યારે સંભાવનાના પ્રશ્નો સોલ્વ કરવાના છે. પહેલો પ્રશ્ન છે મિત્રો, જો P of A જેમ P of A બાર બરાબર 3/5 હોય તો P of A બરાબર ખાલી જગ્યા. મિત્રો આપણે પહેલા કાયદેસર આ કેમ સોલ્વ થાય એ સોલ્વ કરીએ અને પછી શોર્ટકટ ટ્રીક તમને બતાવું. જ્યારે આવી રીતે જેમમાં આપે ને ત્યારે તમારે શું કરવાનું, એક્સ ધારી લેવાનું. ધારો કે P of A જે છે એ 3x છે અને P of A બાર છે તે 5x છે. હવે મિત્રો આપણને ખબર છે કે ઘટના A અને ઘટના A નહીં બંનેની સંભાવનાનો સરવાળો 1 હોય છે. બરાબર. P of A ની જગ્યા હું લખી નાખું 3x, P of A બારની જગ્યા લખી નાખું 5x બરાબર 1. 3 ને 5 એટલે 8x, 8x બરાબર 1 થાય તો x બરાબર 1/8 થાય. ખ્યાલ આવે છે? અહીં આપણને x ની કિંમત મળી, આપણે શોધવાનું છે P of A. તો P of A બરાબર આપણે શું ધાર્યું છે 3x. x ની જગ્યાએ આપણે મૂકી દઈએ 1 અષ્ટમાંશ તો 3 × 3/8 તો આપણો જવાબ થશે 3/8. ખ્યાલ આવે છે? હવે આની શોર્ટકટ ટ્રીક શું મિત્રો, તો તમારે શું કરવાનું, P of A બરાબર એટલે કે A ની સંભાવના શોધીશ તો અહીંયા તમારે જોવાનું A માં કેટલા છે 3 અને બંનેનો સરવાળો કેટલો થાય 8 તો 3/8 લખી નાખવાનું. ખ્યાલ આવે છે? માની લો કે તમને P of A બાર પૂછ્યું હોય તો A બાર કેટલા છે 5 તો 5/8 લખી નાખવાનું. ખ્યાલ આવે છે? તો આ આપણી થઈ શોર્ટકટ ટ્રીક. એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. હવે મિત્રો સંભાવનાનું મૂલ્ય હોય ને ઓછામાં ઓછું 0 હોય ને વધુમાં વધુ 1 હોય. બરાબર. સંભાવના કોઈ પણ ઘટનાની સંભાવનાનું મૂલ્ય 0 જેવડું હોય અથવા એની કરતાં મોટું હોય, 1 જેવડું હોય અથવા એની કરતાં નાનું હોય. એટલે કે 0 થી શરૂ કરીને 1 સુધીમાં સંભાવનાનું મૂલ્ય હોય. તો અહીંયા તમે જુઓ 2/3 2/3 કરો એટલે 0.66 આવે. એ પણ આ બેની વચ્ચે આવે. 0.7 આ બેની વચ્ચે આવે. 15% એટલે 15/100 કહેવાય એટલે 0.15 એ પણ આની વચ્ચે છે. પણ -1.5 છે આ બેની વચ્ચે આવે નહીં. ખ્યાલ આવે છે? તો આપણો જવાબ થશે -1.5. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન મિત્રો, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. આ માર્ચ 2022માં પૂછાયેલો છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના, ચોક્કસ ઘટનાની સંભાવના હોય ને મિત્રો એ 1 થાય. આજે તમને કહેવામાં આવે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તેની સંભાવના કેટલી, તો સૂર્ય પૂર્વમાં ઉગે છે એની સંભાવના કેટલી થાય 1 થાય. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તો તે શક્ય નથી. આમાંથી કઈ સંભાવના શક્ય નથી આપણે હમણાં જ સોલ્વ કર્યું. જો અહીંયા લખ્યું છે 1.5 બરાબર, આ મૂલ્ય 1 કરતાં મોટું છે. સંભાવનાનું મૂલ્ય ઓછામાં ઓછું 0 હોય, વધુમાં વધુ 1 હોય. અહીંયા 1 થી મોટું છે એટલે આ શક્ય નથી. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન મિત્રો, 2 મિત્રોનો જન્મ ઈસવીસન 2000માં થયો હતો. તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના ખાલી જગ્યા થઈ. હવે મિત્રો 2 મિત્રોનો જન્મ ઈસવીસન 2000માં થયો હતો. હવે 2000ની સાલ હોય ને મિત્રો આને 4 વડે ભાગી શકાય. તમે જો 4 વડે આપણે ભાગીએ તો 4 × 5 = 20.
બરાબર, 2 0 ઉતારો એટલે ઉપર 2 જાય, ખ્યાલ આવે છે? તો આ જે છે ને આને લીપ વર્ષ કહેવાય, અને લીપ વર્ષમાં 366 દિવસો હોય. કેટલા દિવસો હોય? 366 દિવસો. હવે તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય, એટલે કે બંને મિત્રોનો જન્મદિવસ એક જ દિવસ છે. માની લો આજે આપણે થઈ 29 જાન્યુઆરી, આજે જ બેયનો જન્મદિવસ છે, તો બેયનો જન્મદિવસ 366 માંથી એક જ દિવસ થશે. એટલે આપણી જે સંભાવના છે મિત્રો 1/366 થશે. ખ્યાલ આવે છે? બે મિત્રોનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના કે તો શું થાય? 1/66, કારણ કે 366 માંથી એક જ દિવસ એવો છે કે જે બે મિત્રોનો જન્મદિવસ એ જ દિવસે થયો છે. એટલે 366 માંથી એક થયા, એટલે 1/366. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, 80 ગુણના પ્રશ્નપત્રમાં 70 થી અધિક ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. હવે 80 ગુણનો આપણે પેપર લઈએ ને મિત્રો, તો એમાં માર્ક આવવાની શક્યતા કેટલી? તો ટોટલ શક્યતા 81 થાય. હવે તમને એમ થઈ કે એમ કેમ? તો તમે જો, આ તમારી હું 5 ગુણની પરીક્ષા લઉં, 5 ગુણની પરીક્ષા લઉં તો ટોટલ માર્ક આવવાની શક્યતા કેટલી? 0, 1, 2, 3, 4 અને 5, બરાબર. એટલે 0, 1, 2, 3, 4, 5 આટલા માર્ક્સ તમારે આવી શકે 5 માર્ક્સની પરીક્ષા લઉં તો. એટલે ટોટલ શક્યતા 6 થાય. જો 1, 2, 3, 4, 5, 6 એમ 80 ગુણનો પેપર લઈએ ને તો 0 થી 80 માર્ક્સ આવી શકે. એટલે શક્યતા કેટલી થઈ? 81. એટલે પહેલા તો કુલ શક્ય પરિણામ લખી નાખો. હવે આપણને એમ કે છે 70 થી વધુ ગુણ મેળવવાની, 70 થી અધિક, અધિક એટલે વધારે, 70 થી અધિક ગુણ મેળવવાની સંભાવના ખાલી ગયા. હવે 70 કરતા વધારે ગુણ હોય એવા 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79 અને 80. બરાબર. આ 70 કરતા વધારે ગુણ થયા. તો ગણો કેટલા થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. ટોટલ 10 શક્ય પરિણામ છે. બરાબર. 81 માંથી 10 થયા, તો આપણો જવાબ થશે સી, 10/81. ખ્યાલ આવે છે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. જો 12 P of A નો સ્ક્વેર પ્લસ P of A બરાબર 1 હોય તો P of A બરાબર ખાલી જગ્યા. મિત્રો આ દાખલો ઘણાને પૂછે ને તો મૂંઝાઈ જાય છે. ખરેખર આમાં કંઈ છે જ નહીં, આ દ્વિઘાત સમીકરણ છે. જુઓ ને તો તમે એક કામ કરો, ઘડીક જગ્યાએ છે ને P of A ની જગ્યાએ x ધારી લો. શું ધારી લો? x. તો આ શું થઈ જશે? જો 12x નો વર્ગ પ્લસ x બરાબર 1 આવું થઈ જાય. P of A ની જગ્યાએ મેં x ધારી લીધું, તો આ 12x નો વર્ગ એમના એમ પ્લસ 1 એમના એમ, આ 1 આ બાજુ આવે માઇનસ થઈ જાય બરાબર 0. ખ્યાલ આવે છે? આ પ્લસ x એમના એમ, આ 1 આ બાજુ આવે માઇનસ થઈ જશે. તો હવે તમે અહીં જો 12 એકા 12, 12 ના ભાગ પાડો કે બાદ બાકી 1 આવે, 4 તેરી 12, 4 માંથી 3 જાય તો 1 થઈ જાય. તો તમારે કરવાનું શું? આ 12x વર્ગ એમના એમ પ્લસ એમના એમ માઇનસ 1 એમના એમ બરાબર 0. અહીંયા x ની જગ્યાએ લખવાનું 4 તેરી 12 એટલે 4x અને 3x વત્તે ઓછે ઓછા 4 પદ થઈ ગયા. એ બબ્બેના 2 જોડકા કરી દો. આમાંથી કોમન આવશે 4x એટલે અહીંયા વધશે 3x, 4 તેરી 12 થાય, x માંથી x આવી ગયા x, પ્લસ 4x આખા આવી ગયા એટલે 1 વધે, માઇનસ આ બેમાંથી 1 કોમન તો 3x માઇનસ ના પ્લસ થઈ જશે કારણ કે આગળ માઇનસ કોમન આવ્યા છે બરાબર 0. 3x પ્લસ 1, 3x પ્લસ 1 ફરીથી કોમન વધે બીજા કાઉન્સમાં 4x માઇનસ 1 બરાબર 0. હવે 3x પ્લસ 1 બરાબર 0 અથવા તો 4x માઇનસ 1 બરાબર 0. 3x એમના એમ પ્લસ 1 આમ જાય તો માઇનસ 1 થઈ જાય, તો x બરાબર -1/3 થાય. 4x એમના એમ -1 આમ જાય તો પ્લસ થઈ જાય તો x બરાબર 1/4 થાય.
તો અહીંયા પી ઓફ એની આપણને બે કિંમત મળી, -1/3 અને 1/4. પણ કોઈની મિત્રો માઇનસ સંભાવના ન હોય. આપણને ખબર છે સંભાવનાનું મૂલ્ય કેવું હોય, 0 થી 1 ની વચ્ચે, 0 અથવા 0 થી મોટું અથવા 1 અથવા 1 થી નાનું. એટલે આ શક્ય નથી. તો આપણો જવાબ થશે x બરાબર 1/4. ખ્યાલ આવે છે? તો આપણો જવાબ ખાલી આ જ લખવાનો થશે, 1/4. બરાબર, બે નો લખી નાખતા, નહીતર ખોટું પડશે. એના પછી મિત્રો, જો 500 પેનના જથ્થામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ પેન ખામીયુક્ત હોવાની સંભાવના 0.024 હોય, તો તે જથ્થામાં રહેલ ખામીયુક્ત પેનની સંખ્યા ખાલી જગ્યા છે. મિત્રો, આ પ્રશ્ન શું કહે છે સાંભળો. જો 500 પેનના જથ્થામાંથી ટોટલ પેન કેટલી છે, 500. બરાબર, આપણને ખબર છે કે સંભાવનાનું સૂત્ર શું થાય, ઘટના એ ઉદ્ભવવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. હવે મિત્રો શું કહે છે સાંભળજો. 500 પેનના જથ્થામાંથી, એટલે કુલ પરિણામ કેટલા છે અહીંયા આપણે લખી નાખીએ 500. યાદચ્છિક રીતે પસંદ કરેલ પેન ખામીયુક્ત હોય, ખામીયુક્ત એટલે ખામીવાળી હોય, તેની સંભાવના કેટલી છે, 0.024. કોની સંભાવના, ખામીયુક્ત પેન. બરાબર, ખામીયુક્ત હોય એની સંભાવના. તો અહીંયા ખામીયુક્તના પરિણામો આપણને મળી જશે. તો અહીંયા લખીએ ખામીયુક્ત પેનની સંખ્યા. બરાબર, સંભાવનાનું સૂત્ર શું થાય, ઘટના એ ઉદ્ભવવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામ સંખ્યા. બરાબર, ઘટના એ એટલે કઈ છે, ખામીયુક્ત પેનની સંખ્યા છેદમાં કુલ પેનની સંખ્યા, અને એની સંભાવના આપણને આપેલી છે 0.024. આ 500 અહીંથી આમ જાય તો 0.024 ગુણ્યા 500 બરાબર ખામીયુક્ત પેનની સંખ્યા. અહીંયા પોઈન્ટ કાઢી નાખો એટલે 24 છેદમાં કેટલા થશે મિત્રો, 1000 થશે, કારણ કે પોઈન્ટ પછી 3 આંકડા છે. બરાબર, એટલે અહીંયા 1000 લખો, આ 500 એમના એમ બરાબર ખામીયુક્ત પેનની સંખ્યા. 500 દુ 1000, 12 દુ 24. તો ખામીયુક્ત એટલે ખામીવાળી પેનની સંખ્યા કેટલી હશે મિત્રો, 12 હશે. કેટલી હશે, 12. ખ્યાલ આવે છે? ખાલી આ બેયનો ગુણાકાર કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી તમારે. સ્ટેટિસ્ટિક્સ શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના ખાલી જગ્યા છે. પહેલા તો સ્વર કોને કહેવાય મિત્રો, એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 જે છે એ શું છે, સ્વર છે. તો આમાંથી સ્વર ગોતો, કયા કયા છે, જો એ, આઈ અને આઈ, 3 થયા. કુલ પરિણામ કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો 3/10 એટલે આપણો જવાબ થશે 0.3. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન જોઈએ. જો P of A માઇનસ P of A બાર બરાબર 2/3 હોય તો P of A બાર બરાબર ખાલી જગ્યા. હવે મિત્રો આપણને આટલી ખબર છે શું, કે P of A અને P of A બાર, ઘટના A અને ઘટના A નહીં, બેયની સંભાવનાનો સરવાળો 1 થાય. અહીંયા આપણને આપ્યું છે P of A માઇનસ P of A બાર બરાબર 2/3 આપ્યું છે. આપણે P of A બાર શોધવું છે. P of A બાર શોધવું છે તો હું એક કામ કરું, આને નહીં ઉડાડો, જો આ બે ઉડી જશે તો આપણને P of A મળશે.
આપણે કામ કરીએ, નિશાની બદલી નાખીએ, પ્લસના માઇનસ, આ માઇનસના પ્લસ, આ પ્લસના માઇનસ, આ બે ઉડી ગયા. પી ઓફ એ બાર પ્લસ છે, પી ઓફ એ બાર એ પ્લસ છે, એટલે 2 પી ઓફ એ બાર થાય. એકમાંથી 2/3 બાદ કરીએ તો 2 પી ઓફ એ બાર બરાબર 3 એકા 3, 3 માંથી 2 જાય તો 1/3 થાય. આ બે અહીંથી આમ જશે તો પી ઓફ એ બાર બરાબર 1/3 દૂને 6 થઈ જશે. તો આપણો જવાબ થશે 1/6. પી ઓફ એ બાર શોધવાનું છે. ખ્યાલ આવે છે મિત્રો? એના પછીનો પ્રશ્ન મિત્રો, જો પી ઓફ એ બરાબર 1/3 અને પી ઓફ એ બાર બરાબર 1/5 હોય તો એક્સ બરાબર ખાલી જગ્યા. હવે આપણને ખબર છે મિત્રો, પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બંનેનો સરવાળો કેટલો થાય? 1. પી ઓફ એ આપણી પાસે છે 1/3, પી ઓફ એ બાર 1/5 છે, આ 1 એમના એમ. આ બેયના છેદ સરખા નથી. અપૂર્ણાંકના સરવાળા કરવા હોય તો છેદ સરખા જોઈએ. 5 આમ ગુણો એટલે 5x થઈ જાય, 3 આમ ગુણો 3x થઈ જાય, છેદમાં 3 5 અને 15 બરાબર 1. 5x માં 3x ઉમેરો એટલે 8x, આ 15 અહીંથી આમ જાય, 15 એકા 15. તો x બરાબર 15/8. તો અહીંયા આપણને કીધું છે x ની કિંમત શોધો મિત્રો. તો x ની કિંમત આપણી થશે 15/8. ખ્યાલ આવે છે? ચાલો એના પછી, લીપ વર્ષમાં 53 શુક્રવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા. હવે આવા પ્રકારનો પ્રશ્ન પૂછાય ને મિત્રો, તો પહેલા આપણને એટલી ખબર હોય છે કે લીપ વર્ષમાં કેટલા દિવસો હોય. તો લીપ વર્ષમાં ટોટલ 366 દિવસો હોય. જે વર્ષને 4 વડે ભાગી શકાય લીપ વર્ષ કહેવાય. બરાબર? દાખલા તરીકે 2024 નું વર્ષ છે તો આ લીપ વર્ષ છે, એમાં આખા વર્ષમાં 366 દિવસ આવે, 365 નહીં, એક દિવસ વધારે આવે. ક્યાં વધારે આવે? તો કે ફેબ્રુઆરી મહિનામાં. ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે. ખ્યાલ આવે છે? હવે અહીંયા લીપ વર્ષમાં 53 શુક્રવાર આવે. અહીં તમને 53 શુક્રવાર લખે, સોમવાર લખે, મંગળવાર લખે, એની યાર કોઈ મતલબ નથી. તમારે એની ભાંગ્યા 7 કરી નાખવાના. 7 પંચા 35. શું કામ 7 કર્યા? કારણ કે અઠવાડિયાના 7 દિવસો હોય, 7 વાર હોય. બરાબર? 7 પંચા 35, એક વધે 6 ઉતાર્યા, 7 દુ 14, 2 વધ્યા. એટલે એનો અર્થ એવો થાય કે 52 વાર તો 7 વખત આવવાના જ છે, પણ 2 વાર જે છે એ કેવા છે? બરાબર, 7 વાર છે એ 52 વખત તો આવવાના જ છે. 7 વાર 52 વખત તો આવવાના જ છે, પણ 2 વાર જે છે એ 53 વખત આવશે. બરાબર? તો એ 2 વાર ગમે હોઈ શકે, રવિ સોમે હોય, સોમ મંગળે હોય, મંગળ બુધે હોય, કોઈ પણ 2 હોઈ શકે. બરાબર? એટલે આપણો જવાબ લખી નાખવાનો 2/7. સમજાય છે? શું લખવાનું? 2/7. હવે તમને ડિટેલમાં થોડુંક સમજાવું. જો લીપ વર્ષ હોય એમાં કેટલા દિવસો હોય? 366. બરાબર? એની ભાંગ્યા 7 કરો, કારણ કે અઠવાડિયાના 7 દિવસો હોય. 7 વડે ભાગો એટલે 52 આવશે, 2 વાર વધશે. એટલે આનો અર્થ એવો થાય કે 7 વાર 52 વખત તો આવવાના જ છે, એ પાક્કું છે. હવે 53મી વખત 2 વાર આવશે. એમાં રવિ અને સોમ હોઈ શકે, આ 2 આવે, અથવા સોમ મંગળ આવે, અથવા તો મંગળ બુધ આવે, અથવા તો બુધ ગુરુ આવી શકે, અથવા તો ગુરુ શુક્ર આવી શકે, અથવા તો શુક્ર શનિ આવી શકે, અથવા તો શનિ રવિ આવી શકે. તો આ 7 જે છે એમાંથી શુક્રવાર કેટલી વખત છે? જુઓ, 2 વખત છે. 1 2 3 4 5 6 ને 7. 7માં શુક્રવાર 2 વખત છે, એટલે આપણો જવાબ થશે 2/7. બરાબર? પણ આ શોર્ટ ટ્રીક શીખવાડી તમને. 366 ભાંગ્યા 7 કરો, શેષ વધે 2, એના છેદમાં 7 લખી નાખો. એના પછી પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 5/6 હોય તો પી ઓફ એ બરાબર ખાલી જગ્યા. હવે પી ઓફ એ શોધું તો પી ઓફ એ જુઓ તો કેટલા છે? 5. ટોટલ સરવાળો 11, તો 5/11. આ આપણો જવાબ થશે.
ખ્યાલ આવે છે? આ શોર્ટકટ ટ્રીક છે. ગણિતના પ્રશ્નપત્રમાં મોનાને 80 માંથી 80 ગુણ મળે તેની સંભાવના કેટલી? 80 ગુણમાં પેપરમાં ટોટલ માર્ક આવવાની સંભાવના મિત્રો 81 છે. મેં તમને હમણાં જ સમજાવ્યું. ટોટલ 81 ગુણ આવી શકે, 0 થી શરૂ કરીને 80 સુધી. 0, 1, 2, 3, 4 એમ કરીને 80 સુધી, એટલે ટોટલ શક્ય પરિણામ 81 થાય. એમાં 80 એક જ વખત આવે છે, એટલે 1/81. આ આપણો જવાબ થશે. બરાબર? ચાલો, એના પછીનો પ્રશ્ન. જો P of E માઇનસ P of E બાર બરાબર -0.3 હોય તો P of E બરાબર ખાલી જગ્યા. અહીંયા આપણો પ્રશ્ન આવો છે મિત્રો, P of E માઇનસ P of E બાર બરાબર -0.3. હવે આપણને ખબર છે કે P of E પ્લસ P of E બાર બંનેની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. 1 લખી નાખો. આ P of E બાર આ બે પ્લસ માઇનસ ઉડી જશે, તો P of E એટલે 2 P of E થાય. 1 માંથી 0.3 જાય તો 0.7 વધે. P of E એમના એમ 0.7 ના છેદમાં 2, તો P of E બરાબર 0.35. 0.70 છે એના અડધા બરાબર 0.35 કહેવાય. તો આપણો જવાબ થશે 0.35. આપણે P of E શોધવાનું છે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન. સમતોલ પાસાને એક વાર ઉછાળતા તેની ઉપરની સપાટી પર 7 આવે તેની સંભાવના ખાલી જગ્યા. હવે પાસો તમે એક વખત ઉછાળો ને મિત્રો, એટલે ટોટલ આ શક્ય પરિણામ 6 થાય. 1, 2, 3, 4, 5, 6. હવે 7 આવે એની સંભાવના શોધો. આમાં ક્યાંય 7 છે નહીં, તો 0/6 એટલે જવાબ આપણો શું થાય? 0. એ અશક્ય ઘટના થાય. અશક્ય ઘટનાની સંભાવના મિત્રો કેટલી હોય? 0 હોય. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે મિત્રો. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં, જો લીપ વર્ષ હોય એટલે વર્ષમાં 366 દિવસ હોય. ફેબ્રુઆરી માસ કીધો, ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય લીપ વર્ષમાં. બરાબર? 5 ગુરુવાર આવે એની સંભાવના શોધો. એની ભાગ્યા 7 કરી નાખો, કારણ કે અઠવાડિયાના 7 દિવસ હોય. 7 ચોખ્ખું 28. એક વાર વધ્યો, એટલે એનો અર્થ એવો થાય કે 7 વાર 4 વખત તો આવવાના જ છે મિત્રો. બરાબર? એક વાર એવો હશે કે જે 5 વખત આવશે. એ ગમે હોઈ શકે. રવિવારે હોઈ શકે, સોમે હોઈ શકે, મંગળે હોઈ શકે, બુધે હોઈ શકે, ગુરુ હોઈ શકે, શુક્રે હોઈ શકે અને શનિ હોઈ શકે. ખ્યાલ આવે છે? એટલે ટોટલ આપણા પાસે શક્ય પરિણામ 7 છે. એમાંથી ગુરુવાર એક વખત છે, તો આપણો જવાબ થશે 1/7. સીધા શેષ જે વધે એના છેદમાં 7 લખી નાખો, જવાબ મળી જાય. 1/7. એના પછી લીપ વર્ષના સપ્ટેમ્બર માસમાં, જો મિત્રો આ ખાલી મૂંઝવવા માટે લીપ વર્ષ આપ્યું છે, બાકી લીપ વર્ષ હોય કે બિન લીપ વર્ષ હોય, સપ્ટેમ્બર માસમાં કેટલા દિવસ હોય વિચાર કરો. જો ન ખબર પડે ને તો આવી રીતે જોવાનું. આ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. સપ્ટેમ્બર એટલે ખાડો આવ્યો, અહીંયા 30 દિવસ હોય. ઢોરો આવે અહીંયા 31. બરાબર? જાન્યુઆરી 31, ફેબ્રુઆરીમાં તો 28 કે 29, માર્ચ 31, એપ્રિલ 30, મે 31, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 31, સપ્ટેમ્બરમાં 30. તો સપ્ટેમ્બરમાં 30 દિવસ હોય મિત્રો. એની ભાગ્યા 7 કરો તો 7 ચોખ્ખું 28 થાય. તો 2 વાર એવા વધશે કે જે 5 વખત આવશે. તો આપણે કીધું 5 શનિવાર આવે એની સંભાવના શોધો, તો અહીં 2 છે, 2/7 લખી નાખો. ખ્યાલ આવે છે? એના પછી 5 P of A બરાબર 3 P of A બાર હોય તો P of A બાર બરાબર ખાલી જગ્યા. હવે આવો પ્રશ્ન પૂછાય એટલે ઘણા છોકરા મૂંઝાય ગયા, આમાં શું કરવું? હવે ખરેખર આ હાવ હેલો છે મિત્રો. આ P of A એમ નામ રાખો, P of A બાર આ બાજુ લ્યો એટલે છેદમાં આવી જાય. આ 3 એમના એમ,
5 અહીંથી આમ જાય છેદમાં. તો પી ઓફ એ જેમ પી ઓફ એ બાર 3 છેદમાં 5 છે, 3 જેમ 5 છે. તો આપણે પી ઓફ એ બાર શોધવું છે એટલે 5 લખવાના, 5 છેદમાં ટોટલ સરવાળો 8. તો આપણો જવાબ થશે 5 છેદમાં 8. ખ્યાલ આવે છે? 20મો પ્રશ્ન છે મિત્રો, જો પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 1/6 હોય તો પી ઓફ એ બરાબર ખાલી જગ્યા. તો આને કેવી રીતે સોલ્વ કરવાનો? આપણને ખબર છે કે પી ઓફ એ અને પી ઓફ એ બાર ઘટના એ અને ઘટના એ નહીં, બેની સંભાવનાનો સરવાળો 1 છે. રકમમાં આપણને આવું આપ્યું છે પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર 1/6. આપણે શોધવાનું છે પી ઓફ એ એટલે આને રાખવાનું, આ ઉડાડી દો. જો આ પ્લસ છે આ માઇનસ છે ઉડી ગયા. પી ઓફ એ એટલે 2 પી ઓફ એ થાય. અહીંયા 1 માં 1/6 ઉમેરી દો. આ પી ઓફ એ એમના એમ, 2 પી ઓફ એ એમના એમ, 6 એકા 6, 6 ને 1 7/6 થાય. આ બે અહીં ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો 7 છેદમાં 6 ને 12. તો પી ઓફ એ બરાબર 7 છેદમાં 12 થશે. ખ્યાલ આવે છે મિત્રો? એના પછીનો 21મો પ્રશ્ન, જો પી ઓફ એ પ્લસ 2 પી ઓફ એ બાર બરાબર 1.4 હોય તો પી ઓફ એ ની કિંમત કેટલી હોય? હવે આપણને ખબર છે મિત્રો પી ઓફ એ પ્લસ 2 પી ઓફ એ બાર બરાબર 1.4 આપેલું છે રકમમાં, અને પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. આ આપણને ખબર છે. આ બેયને આપણે ઉડાડવું હોય તો આપણે એક કામ કરવું પડશે, આને 2 વડે ગુણવા પડશે. અહીંયા 2 પી ઓફ એ, તો અહીંયા 2 પી ઓફ એ બાર, અને અહીંયા થઈ જશે 2 એકા 2. હજી ભાઈ ઉઠશે નહીં મિત્રો, કારણ કે આ બે પ્લસ છે. જો તો આની નિશાની માઇનસ કરો તો આની બદલાઈ જાય, આની બદલાઈ જાય. ખ્યાલ આવે છે? આ 2 પી ઓફ એ બાર માઇનસ છે અને આ પ્લસ છે, ઉડી ગયા. -2 પી ઓફ એ અને પ્લસ 2 ઓફ એ પી ઓફ એ બરાબર. -2 પી ઓફ એ અને આ પ્લસ પી ઓફ એ છે. 2 પી ઓફ એ માંથી 1 પી ઓફ એ જાય તો પી ઓફ એ વધે, મોટા નિશાની એટલે માઇનસ. અહીંયા 2 માંથી 1.4 જાય તો -0.6 વધે. ખ્યાલ આવે છે? આ માઇનસ માઇનસ ઉડાડી દો તો પી ઓફ એ બરાબર 0.6 થાય મિત્રો. તો આપણો જવાબ થશે 0.6. એના પછીનો પ્રશ્ન, જો ઘટના એ નહીંની સંભાવના 5/9 છે, ઘટના એ નહીં એટલે પી ઓફ એ બાર આપણને આપેલું છે 5/9, તો આપણે ઘટના એ ની સંભાવના શોધવાની છે. બરાબર. આપણને ખબર છે ઘટના એ અને ઘટના એ નહીં બંનેની સંભાવનાનો સરવાળો 1 થાય. પી ઓફ એ એમના એમ, પી ઓફ એ બાર 5/9 છે, 1 એમના એમ પ્લસ 5/9 ઓલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. 1 માંથી 5/9 બાદ કરો તો પી ઓફ એ બરાબર 9 માંથી 1 9 એકા 9, 9 માંથી 5 જાય તો 4/9. તો આ આપણો જવાબ થશે. ખ્યાલ આવે છે? એના પછીનો પ્રશ્ન મિત્રો, જો પી ઓફ એ બરાબર 0.72 હોય તો પી ઓફ એ બાર કેટલા? જ્યારે પી ઓફ એ આપ્યો હોય ને પી ઓફ એ બાર શોધવું હોય ને તો મિત્રો 1 માંથી આ 0.72 બાદ કરી નાખો. 1 માંથી બાદ કરી નાખવાના. 0 માંથી 2 નો જાય 10 કો, 10 માંથી 2 જાય 8, અહીંયા 9 થઈ જાય, 9 માંથી 7 જાય 2, તો 0.28. ખ્યાલ આવે છે? એના પછી એપ્રિલ મહિનામાં 5 રવિવાર હોય એની સંભાવના શોધો. હવે એપ્રિલ મહિનામાં કેટલા દિવસો આવે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. એપ્રિલમાં 30 દિવસો આવે. એની ભાગ્યા 7 કરો તો 7 ચોખ્ખું 28 થાય, 2 વધશે, શેષ વધે એના છેદમાં 7 લખી નાખો એટલે આપણો જવાબ થશે 2/7. ખ્યાલ આવે છે?
એક સમતોલ પાસાને એક વખત ઉછાળવાના પ્રયોગમાં 3નો ગુણિત મળે તેની સંભાવના ખાલી જગ્યા. હવે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ શક્ય પરિણામ 6 થાય. 1 2 3 4 5 6. આમાંથી 3નો ગુણિત મળે તેની સંભાવના. 3ના ગુણિત કયા કયા? એટલે કે 3ના ઘડિયામાં કઈ કઈ સંખ્યા? 3 અને 6. ટોટલ 2 સંખ્યા થઈ. કેટલામાંથી? 6 માંથી. તો 2 એકા 2, 2 તેરી 6. આપણો જવાબ થશે 1/3. ખ્યાલ આવે છે મિત્રો? ચાલો એના પછીનો પ્રશ્ન. મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે. સંભાવના આપી દીધી છે. જો કુલ 6000 ટિકિટ વેચાઈ હોય તો મુકેશે કુલ ખાલી જગ્યા ટિકિટ ખરીદી હશે. હવે આપણને ખબર છે મિત્રો, P ઓફ A બરાબર સૂત્ર શું છે? ઘટના એ ઉદ્ભવના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામ. બરાબર, કુલ પરિણામ કેટલા છે? 6000. કુલ 6000 ટિકિટ વેચાય, એમાંથી મુકેશે ટિકિટ કેટલી ખરીદી? અહીં લખવાનું મુકેશે ખરીદેલ ટિકિટ એની સંભાવના આપણને આપી દીધી છે. બરાબર, લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના. મુકેશને એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે. એટલે અહીંયા લખી નાખો 0.07. આ મુકેશે ખરીદેલ ટિકિટ આ જે છે આને આપણે એમને મૂકી દેશું. બરાબર, મુકેશે ખરીદેલ ટિકિટ. બરાબર, આ જે છે 6000 આમ જાય, 0.07 સાથે 6000 ગુણાઈ જાય. તો અહીંયા પોઈન્ટ કાઢી નાખો એટલે 7/100 લખાય. આ 6000 એમને આ મુકેશે ખરીદેલ ટિકિટ. બરાબર, આ બે મીંડા ઉડી જશે. તો 60 સત્તા 6 સત્તા 42 એટલે 420 થાય. તો મુકેશે ખરીદેલ ટિકિટ મિત્રો ટોટલ 420 હોય. કેટલી હોય? 420. કાંઈ નથી કરવાનો, બેનો ખાલી ગુણાકાર કરવાનો છે. આ ઓગસ્ટ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો.